હાલો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું। તો મારા વાલા મિત્રો, મારા દેશના નાગરિકો, બાલ ગોપાલ અને વડીલોને પણ હું મારા નમસ્કાર કરું છું। તો મિત્રો, મારે થોડીક વાર લાગે પણ આમ મજા આવશે। તો આણંદ કે પર માણતા માણહે માણહે ફેર એમ કહે છે ભોજો ભગત। પણ કહેવાનો મતલબ એવો છે કે આજે ઉત્તરાયણનો દિવસ છે, તો વાલા મન મૂકીને તમ તારે પતંગ ભલે ચગાવો, પણ ધ્યાન ખાસ રાખજો મારા વાલા। આ જિંદગી છે ને બહુ અમૂલ્ય ચીજ છે। આ જિંદગીનું ધ્યાન રાખીને, કારણ કે વાલા જરીક પણ ભૂલ થઈ જાય ને તો તમે અગાશી ઉપર જ પતંગ ઉડાડતા હશો, કોઈ નીચે તો ઉડાડશો જ નહીં। કારણ કે આપણી પાસે તો સગવડ છે ને ભાઈ, ભગવાનની દયા છે। એટલે આપણે તો 5-5 માળના 7-8 માળના બિલ્ડિંગો હોય એની માથે ચડીને જ આપણે પતંગ ચગાવવાના છીએ, એ તો પાક્કું છે। શહેરમાં રહેતા હશો કે ગામડામાં છે તો 1-2 માળના મકાને છે। પણ કહેવાનો મિત્રો મારો એવો ભાવ છે કે પતંગ ચગાવો, પણ ધ્યાન ખાસ રાખવું કે તાર છે, આ તો અમારી વાડીના તાર છે। આમાં અત્યારે કાંઈ અર્થિંગ બર્થિંગ ન હોય, નકર આ શું છે કે અર્થિંગ એથી આપવો પડે, કારણ કે બહુ જનાવર રોજડાની એની બધી ભીતી હોય એટલે। પણ ગામડામાં આપણે તારનું ધ્યાન રાખવું શું કામ કે હમણાં જેવો બનાવ બન્યો છે ભાવનગરની માલપા, તે છોકરાએ કંઈક પતંગ લૂંટવામાં તાર પકડી લીધો તો છોકરો ખલાસ થઈ ગયો ભાઈ। અને દોરીનું કોઈને ધ્યાન રાખવું કે કોઈને નો આપણી દોરી લાગવી જોઈએ। તો આ રીતના મિત્રો મારું કહેવાનું છે કે ખાસ આપણી જિંદગીનું પણ ધ્યાન રાખી અને જે કાંઈ કરતા હોય, પતંગ ચગાવતા હોય કે ક્યાંય વાહન લઈને જતા હોય તો દોરીનું ખાસ ધ્યાન રાખજો મિત્રો। આજે 14/1/2024 અને વાર પણ બુધવાર છે, તો ઉત્તરાયણનો દિવસ છે, તો ઉત્તરાયણ મનાવો, એનું કોઈ વાંધો નથી। પણ જિંદગીનું પણ ધ્યાન રાખવું જોઈએ મારા વાલા। અને આપણી તો જિંદગીનું ધ્યાન રાખવું, પણ બીજાની જિંદગીનું ધ્યાન આપણા હાથની વાત છે વાલા। કારણ કે દોરી હોય તો આપણી દોરી કઈ રીતના પડી છે, કઈ રીતના નહીં, તો એને કઈ રીતના ભેગી કરી લેવી તે પણ આપણી જિમ્મેદારી હોય છે। અને કહેવાનો મતલબ એવો છે કે મારા વાલા, તમે જેટલું જિંદગીમાં ધ્યાન રાખીને હાલશો ને, અત્યારે આજનો દિવસ જ નહીં, ક્યારેય પણ, તો ક્યારેય દુઃખી થશું નહીં। આપણે ગાડી લઈને જતા હોય તો એવું નથી માર પછાડે જ ગાડી લઈને ભાગવું જ છે, ન ભાગો। તમારી પાસે ખાલી 10 જ મિનિટનો ટાઈમ વચ્ચે, કદાચ 50 કિલોમીટર કાપશો ને તોય 5-10 મિનિટનો જ ફેર પડે, તો શાંતિથી જવામાં શું વાંધો છે એમ મારા વાલા। તો આ રામજીભાઈ વાળાના જય ગોપનાથ મહાદેવ। તો મિત્રો, જિંદગીનું અમૂલ્ય ચીજ છે જિંદગી છે, તો 84 લાખ અવતાર કરીને આપણે આવશું ને ત્યારે માણસનો અવતાર આ જિંદગીનો ઉદ્ધાર કરવા માટે મળ્યો।